ગાંધીધામ રેલવે સ્ટેશન અને તેના પરિસરમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સ્ટેશનની બહાર અને રેલવે પોલીસ ચોકીમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મુસાફરો અને પોલીસ કર્મીઓ બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં અને સ્ટેશનની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આ પરિસ્થિતિમાંથી સૌથી વધુ તકલીફ વેઠવી પડે છે। સામાન સાથે અવરજવર કરવી પણ અત્યંત મુશ્કેલ બની ગઈ છે। રેલવે પોલીસ ચોકીમાં પાણી ભરાઈ જવાના કારણે પોલીસ કર્મચારીઓને પણ કામગીરીમાં અવરોધ ઊભો થયો છે। તંત્ર પાસે આ પાણીના તાત્કાલિક નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની લોક માંગ ઉઠી છે।